વડોદરા જિલ્લાના સાવલી ડેસરમાં શાંતિપુરા નજીક પાનમ કેનાલમાં ગાબડું પડ્યું છે। દરરોજ હજારો લીટર પાણી કોતરમાં વહી રહ્યું છે। મહત્વનું છે કે 6 મહિના પહેલા જ આ કેનાલમાં રિપેરિંગ કરાયું હતું અને 2 મહિના પહેલા ગાબડું પડ્યું હતું। ખેડૂતોએ આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી। આ વિસ્તારમાં 35 થી 40% જમીનમાં કેનાલનું પાણી પહોંચી રહ્યું છે, જ્યારે પાણી વગર બીજી જમીનો પડતર પડી છે। સાવલી અને ડેસર તાલુકાના શાંતિપુરા વક્તાપુરા વિસ્તારની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતો કેનાલમાં પાણીથી ખેતી કરી રહ્યા છે। 6 મહિના અગાઉ ઉનાળા દરમિયાન રિપેરિંગ કરાયેલ પાનમની કેનાલમાં ઠેર ઠેર નાના મોટા ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે, પણ તંત્ર ઘોર નિદ્રામાં છે। પાનમની કેનાલ અમારી આ વર્ષે જ રિપેર થઈ છે, તે છતાંય 28 આગળ ગાબડું પડવાથી 50% ઉપર પાણી વેસ્ટેજ જઈ રહ્યું છે અને ખેડૂતોને પાછળના ખેડૂતોને ટાઈમસર પાણી મળતું નથી। પાણી ચાલુ થયું ત્યારથી જ આ રજૂઆત કરેલી છે અને ફોટા અને વિડીયો બી મોકલેલા છે। એક વખત અધિકારી આવીને જોઈને ગયા છે, ત્યારથી આજ દિન સુધી કંઈ નિરાકરણ આવ્યું નથી।